તો આ પુણ્ય કર્મથી જ આપે સત્કર્મ કરતા હોય. ઘણા એમ કે આ કર્મ કરવાથી શું મળે? આ જન્મમાં તમે જે કઈ કર્મ કરશો ને એ આગલા જન્મમાં કામ, જેને આપે જમા રાશિ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ તો ભોગવે છૂટકો જ નથી, ભોગવવું જ પડશે. આટલી આપણે ભક્તિ કરીએ, ઘણા એમ કે મહારાજ આટલી ભક્તિ કરું છતાં પણ અમે દુઃખી કેમ? ઘણા એમ કહેતા હોય કે મારા 3 ભાઈ છે, મારા 3 ભાઈ છે, જો પિતૃ નડે તો 3 ને નડે ને, શું કામ? આવા મનમાં હોય વેમ. પાછો મારો ભાઈ તો એટલો કોઈનું કાંઈ દાન પણ નથી કરતો, એને શ્રદ્ધા પણ નથી, છતાં પણ સુખી. હું તો આટલી શ્રદ્ધા રાખું, પિતૃના તમે કાર્ય કરું, એ કરું, ભક્તિ કરું, છતાં પણ હું દુઃખી. પણ યાદ રાખજો, પાપનું એક માટલું હોય. કોઠી, પેલા આપણે કહે કોઠી આવી ગઈ, પેલા આપણા ધાન રાખવા માટે કોઠા બનાવતા, ધાનમાં રાખતા ને, હવે નીચે બાખોલું રાખે. હવે ધાન તમે 5 આખા વર્ષનું ભરી નાખો, હવે તમે ધીમે ધીમે કાઢો તો જે પેલા હોય પેલા આવી જાય ને ઉપલા પછી આવે. એમ આપણા પાપ કર્મ હાથું બાંધેલું હોય. જો સારા કર્મ તમારા ઉપર હોય ને તો તમે સુખી છો. ભાઈ ભલે તમે કહેતા આ જન્મ ભક્તિ ન કરો, તમે સુખી થાવ, પણ જ્યારે સુખના કર્મ પૂરા થાય ને દુઃખના કર્મ ચાલુ થાય એટલે તમે દુઃખી થાવ અને થાવ. ભગવાનને એવું કહેવાનું કે ભલે મારા જે કઈ કર્મ છે ભોગવા પડે, પણ દુઃખ પેલે આપો. ઘટપણમાં દુઃખ સહન થાય નહીં.